કાકાજી મારે ભાઈબંધ બાઈક લાવ્યો છે એટલે કોક દાડો હું તમારા ગામમાં ઓટો માર્યો પાછો એટલે જમાના પ્રમાણે થોડા બદલો આ શાનની સાયકલ ફાઈ રહ્યા છો એટલે સાયકલ એ ખરેખર આ રોજી રોટી છે બરોબર ઘણી મજૂરી કરી લે સાયકલ પર થઈ જઈને તો ખાલી જોવા અમે લાયા છીએ જોવા ખાલી લાયા છો એટલે મારા ભાઈબંધ લાવ્યો છે એટલે હું જઉં છું ના ઘેર બરોબર ગોળ ખાવા વળી ચિયો ભાઈબંધ લાવ્યો છે મારો જીગરી ભાઈબંધ અર્જુનજી બાઈક લાવ્યો છે લે સેકન્ડમાં વાડ્યો ગામમાં મારા સિવાય કોઈને બાઈક જ નહીં અને કોઈ લાવીએ ના એક એટલે ખરા ટાઈમમાં તમારા પૈસા થોડા ઘણા હાથમાં આવી ગયા હ નહીં તમે દાગીનો મેલ્યો બીજું શું કરી અલ્યા દાગીના નહીં મેલ્યા મહેનત મજૂરી કરીને લાવ્યો છું ને 1 રૂપિયો બાકી નહીં કે કપતો બાકી નહીં એટલે સાયકલ તને શિયો મફત આલે છે લે અલ્યા સાયકલ આવે તો અમુક 2500 2500 રૂપિયા રૂપિયા અત્યારે કોઈ મફત નહીં આવતા થજો 2500 રૂપિયા કોઈ આલે છે લે તમને વાટમાં કોઈ પડ્યા છો આ વસ્તુ 1,10,000 ની ખરેખર બાઈક 1,10,000 આપતો હોય આજે તમે મારી વાતના વિચારો એ ના કરીએ કો હા ભાઈ મોન્યું કે 1,10,000 તારા બાઈક આવતું હો બરોબર તો મારો ભાઈ બને બાઈક લાવ્યો છે તો એને એટલા તો ખર્ચ્યા હે કે કોઈ એમને તો થોડો લાવ્યો હે લે અને લાવ્યો હા તો એને શું આવડે છે કે ખાલી શોકેસ માટે ઘેર ઊભું કરી દે હવે સાધન તમે લાયા તાણે તમને આવડતું હતું નતું આવડતું પણ મને જલ્દી આવડી ગયું અમે એને નહીં આવડે હા તો મારો ભાઈ બને શીખી જા બાઈક બરોબર અને એવું તો હું થોડું શીખવાડે તો ઓને શું આવડે કદી સ્ટીયરિંગ પકડ્યું બાઈક નો એટલે સાયકલમાં બાઈકમાં કોઈ જાતો ફરક ના આવે પાછું હું તમને કહી દઉં અલે બાઈક ને ઘેર આવું એટલે બાઈક ને ઘેર આવું તો સાયકલ ને 2 પેન્ડલ આવું છે લે અલે એ પેન્ડલ એ અમન પેલા રાત દિવસ નો ફરક આવે એક વાત કહું તમને કયો મારો ભાઈબંધ બાઈક લાવ્યો છે ને એટલે તમને ગમ્યું નહીં હો વાતની એક જ વાત અલે હું તો એવા બાઈક લાવે ને તો નહીં પડતો અહીંયા આવીને આવી ખરેખર ઈર્ખાઓ ના કરો લે નકા આ બાઈક તમારું છે ને હળગી જા લે પણ હું તો એટલું કહું છું જમાના પ્રમાણે તમે બદલાઈ દો આ ઠોસરું હવે મેકો જો જતા જજો ખરેખર અને એમ તો નહીં આવડે બાઈક હા અલે હું શીખવાડ્યો એને નહીં આવડે તો હું શીખવાડ્યો એને બાઈક નહીં આવડે ને બાઈક લઈને નીકળે ને ભોય પડે એ રોજ આજથી 14 વર્ષ પહેલા એક સાયકલોની ખાલી રેસ હતી રેસ પહેલો નંબર આવેલો છે સતુરજીનો પહેલો નંબર આવેલો છે અલે એમ તો હું યાર રેસમાં તો પહેલો નંબર લાવી દઉં પણ એ બધું મારે કરવું નહીં કે મળીએ તને આપણે બધા અઠવાડિયા પછી રેસ રાખીએ બરોબર એટલે શું રાખવો છે રેસ સાયકલ ઉપર રેસ રાખવાની છે અઠવાડિયા પછી બરોબર તાકાત હોય ને લગાય સાયકલ બાજુ હોય કશો હતો નહીં આપણે મળીએ જ આખો ખરેખર બાઈક વાળા બાઈક તો હાસવ્યું છે પણ આ બોલ્ટ હાસવી હેક્યો નહીં ચમક બોલ્ટ બી લોક કરી નાખ્યો છે મૂર્ખાઈ એને ખબર ના પડે ને બોલ્ટ નવું ન ખાઈ જવાય તાનો હું બાઈક હારો છે એટલા શું કરે છે લે અલ્યા પણ પેલા ઘરના બાયણા કાલે ઊભું કર્યું તો હોય છો લાવ્યો છે લે એટલા ઘરના બાયણા ઊભા નહીં ઊભું કરવાનું લે હોય ઊભું કરવાનું હતું શું એવું શાક હોય હતા થોડી આગી ઊભી કરજે આ બોલ્ટ વીલો થઈ ગયો છે એટલે આ જોજે હા તાનો હું શું કરવાનું એક વાત કહું ખરેખર તું બાઈક લાવ્યો છે ને અમુક લોકોને તો ગામમાં ગમતું નહીં લે એટલે હું બાઈક લાવ્યો છે કને ગમતું નહીં લે આ પેલા રે મૂળોજી ખરેખર રસ્તામાં પેલો છે ને ખરેખર મને ઘણો હંપલાઈ ગયો છે લે મૂળો ઓહ ખરેખર એને તો ઘણી રીહ આવે છે લે મારા ઉપર શું કે ખબર છે બાઈક કોણ લાવીશ મુકુદ માર ભાઈબંધ એક કી તારો સિયો ભાઈબંધ મુકુદ અર્જનજી એટલે કે અર્જનજી સરખી સાયકલ ચલાવતા નહીં આવડતી અને વળી બાઈક લાવી દીધું છે એટલે સાયકલ કેને નહીં આવડતી લે હા સાયકલ કેને નહીં આવડતી તમોન એમ કે સાયકલ તો ખરેખર એ રોય આપણા આગળ નાઈ હે કરે મને કેટલો મેણો માર્યો છે ખબર છે અલ્યા કે હવે તો જમાના પ્રમાણે હેડો ને સાયકલ ચોક ભંગારમાં આવી ગયો કેળો ખરીદો મને એમ કહેતો કોણ કહેતું તું તને એ રહ્યો મૂળ્યું અલ્યા તને કે ખબર ના પડે પાછો જમાનો આ સાયકલોનો આવશે ચેલેન્જ આલી પાછી હું એ તને એટલો બધો બાઈક નો ગમંડ ને ખાલી આપણા આછી ખાલી સાયકલ ની એક રેસ લગાય ખાલી ખબર પડે એટલે મારા સાયકલ નહીં ભાઈ સાયકલ બેસી મારીને બાઈક લાવ્યો છું મૂર્ખા સાયકલ સેટિંગ કરીએ છીએ પણ હું જગ્યા રેસ તો કરવી જ છે સાયકલ ઉપર જ અને સાયકલ ઉપર જ ન રાવું એને પછી ખબર પડે કે સાયકલ નું કેટલું મહત્વ છે
બાઈક વેચ મારી સાયકલ લાવી જાય લે હા રેસ કરવા બાઈક તો જોરદાર લાવે પણ ઓનું પેલું છે એમ નહીં હું નહીં આ ઊભું કરવાનું ઊભું કરવાની નહીં એને ઓમ બેચી ઊભું કરેલું હતું લ્યા બેચી ઊભું કરેલું હતું એને એટલે આ પણ સાયકલને જેવું ઊભું કરી દે એવું સેમ નહીં સ્ટેન્ડ જોવો લ્યા એમની સાયકલ નો ઓય આવે ઓય તો નહીં લે ઊભું કરવાનું આને શું કરવાનું કે પણ બાઈક નવું છે પાછું એ હા સગા સતર નવું એક કામ કરીએ આપણે એક ઓટો મારીએ બરોબર સારી છે ઓટો નહીં મારવો હા પેલું બાઈક ઊભું કરાવવાનું ના ખાવતા એ એવું કરવું છે હા સલાઈને લઈ જઈએ ને 4 રસ્તામાં જઈએ અને આપણે થોડો વ્યાજબી ભાવ કરીને આપણે પેલું સાયકલનું નાખી દઈએ પાછળ એટલે ઊભું કરવાનું પાછળ ખેંચીને ઊભું કરવાનું જીગાન બોલાવવું પડે હેલ્યા પોપટલાલના કરીએ સાવી લાજે પહેલાં તો એટલે મને ખબર છે કે તને બાઈક નહીં આવડતું મને એ નહીં આવડતું જીગાન બોલાવવું પડે હેલ્યા જીગાન લેતા જા હું તને આવડે છે? થોડું ઘણું આવડે છે હે સાવી છે એ તને પાક્કું આવડે છે લે લાય તો ખરો ખરેખર સાયકલ છે સાવી આવે ખરી પણ એનું હોય ભરાવાના આવે અને બાઈક નું હોય આવે લે તારો હું ઈ આવે ને હોવે પકડી લે આ કર લે મારી આત્માને ઓળખ્યા વિના રે લગતો રણા નહીં રે મળે રે આ પોણે લે દાદાજી ઓ શું કરો છો આ લેન્ડ ગોતો તો લેણ બોધવાન રવા દો ગામમાં નવું બાઈક આવ્યું વળી કોનું બાઈક આવ્યું છે એ તો વાત છે તાન લાયો બીજું બાઈક આવ્યું ગામમાં ભાઈ જેનો બાઈક આવ્યું તો હું આવ્યું કોનું બાઈક આવી શકે અરે બાઈક આવી છે વાત સાચી છે પણ બાઈક જેનું આવ્યું છે ને એનું નામ લે ને તો તે કુંડી પરથી ભોય ઉતરી જાઓ હવે કોઈ ઉતરો નહીં કોકનો દવાખાને જતા હા અરે એ મોડા દવાખાને લઈ જાય હો નહીં બાઈક લાયો છે એ કોણ લાવી વળી એટલો ખતરનાક માણસ છે કોણ લાવી કીધું મને કાલે અરે અર્જનજી લાયો છે હે તાણે અલ્યા એનું તો પણ સાયકલ લાવવાની પોચ નહીં તો સાયકલ હું એ જ વિચાર કરું છું કે એને સાયકલ લાવવાની પોચ નથી ને બાઈક શેમ લાયો પેલો 3 વર્ષ પહેલા મારે સાયકલ જૂની પડી છે કે એ રિયો 1500 માં લઈ ગયો છે એ તો વાત છે તાણે એ રે હોશ કરાવતો નહીં સોજી લાવતો બાઈક પણ આરો બાઈક લાયો છે એવી રીતના મને એક તો મને રહેવરાતું નહીં પણ તવન ગોળ ખાવા બોલાયા છે હા ગોળ ખાવા બોલાયા ના મને અંદર નહીં બોલાયો મને એ નહીં બોલાયો પણ હું ઉપર પડતો ગોળ ખાવા જવાનું છું હેડે મોળે તે ઉપર પડે ગોળ ખાતા હોય ને તું મુએ શેડે ગણતા લેજો ફટાફટ અલ્યા ગળાતા નહીં આબુ હેડતા જવું છે પણ તે હેડો લેજો ફટાફટ તાને કારણ કે છે એમ કે હા. ઈ છે ને એ રાય મારા વિરોધમાં છે પાછો એટલે ટેકો મારે જોવો એ તો એ રહી બોલી ના પર અરે એ તો બળું જ કે ગામમાં બાઈક વાળો હું એકલો છું અને બીજું બાઈક આવી જાય મને જેમ જેમ થઈ જાય તે હેડો એ મારામાં બોલવા માટે છે ને પાણી ઓછું પડે તય ખાલી મારા બાજુ જ રહેજો એટલો હું રહી બોલ લેજો ફટાફટ હા હેડો એ મુલાજી અલ્યા શું ઉપડ્યા છો બે જણા કશનજી બોલો શું તો ઉપડ્યા જાય તાપના થાય હું આ પંચાયતમાં થોડું કોમ હતું જે જેલો હતો પંચાયતમાં ઓહો. અમે ઓય ગોળ ખાવા જઈએ પેલો નહીં આપણા ગામમાં નવું બાઈક આવ્યું છે લાયા હું બાઈક થી ગોળ અત્યારે જ સભા જાવ છું અત્યારે વધાવાનું રાખેલું છે ઈ જ જાય છે ગોળ ખાવા જાય છે હા હમણાં બોલાયા હતા કે બોલાવાયા હતા અર્જનજી ગોળ ખાવા આવજો મારી અમને બોલાયા છે પેલા આ બધોને પેલા મારા ઘેરે બોલાવે તો જાવ પણ મને હું ખરા અમે જ્યાં કે નહીં ગયા અમે લેજો તમે બોલાયા અમે તો તો નહીં પણ અમે તમને જૂઠું બોલવું જ પડશે કારણ કે બોલાયા તો નહીં તમને ઉપર પડતા જઈએ કરશનજી તમને નતું કીધું આને કીધું આ પણ હું તો પંચાયતમાં જેલો હતો કોમ હતું જે હવારોનો અમે આવ્યો જ છું અલે આમાં તો હવે પેલા અર્જનજી આવીને કહી જશે કે તમે આવજો એટલે હડો તો મારા ઘેર તો કેવા જાવ પણ ઘેર કોઈ હાજી હું કહી તે તય નહીં આવતા આબુ તો પણ હેત કદાચ કે આયા નતા એવું થા વળી હા, એવડો ના. ચાલુ થતું લે ટેન્ડર હરખું લાગતું નહીં એવું લાગે છે તું પગ ઓય મેલ છે ઓય મેલ ના હું આવી લે. પગ હરખો મેલ કિલા ના હું આ ઘોડા હા આ ગોરા ખરેખર કેટલા હાલ્યા લેવાના
પોતરી હા પોતરી પૂરા પૂરેપૂરા 1 રૂપિયો ઓછો નતો કરતો. ઈમો તાણ સારું નહીં થતું. પેલો કહેતો તો મને કે 1 ને 10 થઈ છે. હા 1,10,000 થઈ છે. પેલો મુલોજી કહેતો હતો. અલ્યા પણ નવી ના થતા હવે આ તો સેકન્ડ માં છે. હાય. ખરેખર થાકી ગયા લ્યા. થાકી જાય કે સોચી લાવ્યો છે આવું ભંગાર. એ હા ઓય છે ને સાવી ગાલવાનું એ છે ઓય લાય સાવી લાય. પેલા જેવું આવતું હે ને સાયકલ જેવું આવતું એ હે. બીજું કોક હા બોલો. એ સતુરજી હું અલ્યા, પેન્ડલ મારો લે. છો? મહેમાન આયા સવારે. અરે હું કરો તો તમે બે તો એ આ ઘરે જો ઊભી કરો તો લઈ લે તો. અલે પેલું આવે એનું ઊભું કરવાનું અયા મુળાજી તમને ખબર ના પડે આઘારો જવાનું છે. હું આવો તું યો ભરે તું યાર એમ નહીં કેતો અર્જનજી ઉભા રહો, હું તમને શીખવાડું તમે. આલા તમે આઘારો ક અલે તમે બાઈક કદી હાકેલું નહીં લાયેલા નહીં એટલે કેવું કહી છું. જાય છે લે કોક કહી જાય છે આગ્રહ. અમને ખબર છે બાઈક નહીં લાયેલા મેં કદી. પણ આજુ તો લાયા છીએ ને એવો તમે શીખી જાવ બે ડાલામાં. રીહે પડો તમે. અલે રે નઈબર તો હું તમને શીખવાડું. ઉભા રહો જો અર્જનજી, અર્જનભાઈ ઉભા રહો. અલે, આ રહ્યું ને આલા ઓય હતા રડે ને તાણું ઊભું રહ મૂર્ખા. અરે આપણે ગોડા છીએ ને આપણે. એ સતુરજી કોકની હોભળો, કોકની વાત મોનો ભૂલ્યો આમ કરો છો બે જણા. કરશનજી મારા બાઈક નહીં. સ કોકની વાત મોના મુળાજીન સ. હું જોયા અલે એમ તો સાયકલ ઊભી થાય બાઈક ના થાય. એટલો સાયકલ માં બાઈક માં શું ફરક છે લે? આ ખાલી પેટ્રોલ ખાય છે એટલું જ છે કે? આ ભાઈને પૂછી લ્યો સાયકલ ને બાઈક માં શું ફરક છે. એ ભાઈને હું કીધો તો કે રાત દાડાનો ફરક છે. રાત દાડાનો તો ફરક કોઈ ના આવે, ખાલી પેલાને પેન્ડલ મારવાનો ભાઈ અને ઓનો પેન્ડલ નહીં આવતો એટલું ફરક છે. અઠવાડિયા પછી તું આવી જજે ખાલી સાયકલ લઈને. અને મારી સાયકલ બાજુમાં તારી સાયકલ લગાય એટલે ખબર પડે. એ પછી લગાવજો પણ પેલા આને હરખું કરો. ઉભા રહો કરશનજી જોવાય એ આવ્યું ને અલ્યા, સ્ટેન્ડ એ લાવવાનું ઓમ છે કર્યા ને રસ્તા એટલે છે. આ જો ઊભું થઈ ગયું કે આ આવું થયું. આ શું હતું લે? એ હે હું કેવું છું કે અનુભવ તો વાર નથી. બેસી લ્યા. આર્યું કે આમ જોવાય એ આમણે જોજો ખાલી આમ ઓમ કરી અને ઓમ કરીએ કે એટલે આ સાયકલ ના પછી આમ ઊભું રહે. તારું ભલું થાય મૂર્ખા. એટલે આબરૂ કાઢવાની લે હોય ઓન કરી બોલાય. ગોળ ખાવા બોલાય તું એ. નહીં બોલાય હું કોઈ તો નહીં. પછી આવ્યો તાને. ખબર નહીં. એ તો આપણે બે જણા થોડી વાર મથો જ એટલે એ જણો જ. એ અર્જનજી પછી લોક સોલ્લા બોલ્લા કરાય ગોળ ગોળ આલો હેડો. બે કિક પેલે એવું કે આ કિક કહેવાય કે માજે કિક આને હું તારે ચારના બચ્ચે સારું નહીં થતું. માર ઉભી આડી આલું પડે. હા માર કિક. અલે એ અલે સેલ નું બટન છે, સેલ દબાવો સેલ ચાલુ થવા ડાયરેક્ટ. અલ્યા ભાઈ નહીં થતું. ઈ તો કોઈ પાવારે નહીં આવતો અને ગોળોય નહીં થતો. બારે જો તો એ થાય. અલે મૂર્ખો સાવી તો ગાલો. આ નહીં દેખાય ચાવી લે. નહીં દેખાય ચાવી. અલે આ ઈ ના ગલાય સાવી સાવી ઓમાં ગાલ નહીં પડે. આ તો પેટ્રોલ નું છે. અલ્યા આ તો બંધ છે જો. એ તો લાઈટ નું છે. એ તો ગોળાનું છે. અલે સતુજી તમે આ જો થઈ કે લાઈટ એવું બોલ્યું લે. થાય કે ના થાય ઓને કોક કર્યું લે. એ અર્જનજી એ કોક બોલે છે લે. એ ઓને કોક કર્યું. હે શું કથાનું? આ ભાઈ મારા પાસે શીખવા આવો છે. હજી આવું છે આવો તક શીખવા એ શોપ વાળું છે લે. હા? શોપ વાળું છે. તો તમારા બધી ખબર જ નથી. આ રે તો ભાઈ અમુક બંધ કરો. અરે, ઈ સિવાય અડતાના પેટ્રોલ. અલે આ શું બોલ્યું એ? એ ઈ બોલો વોરાન છે. આ કોક દોરી છે. ખરેખર મૂર્ખા. બાઈક લાવ્યો તો પેલા ડ્રાઈવર નું પૂછવું તો તું લે ઓઈસી ચાલુ થાય ને ઓઈસી પીપોળી વાગ. ભાઈ બંધ એ બરફ બેસવા વાળાનું બાઈક છે લે. જો પીપોળું દોરી છે. અલે બરફ બેસવાનું નહીં. અરે કોક આગળ ગાડી વે ને તેને આ ગોરાઈન કે આમાં પીપ છે પીપ. એટલે વોરાન. કોઈ ઘંટડી ના આવે લેવો ને. અલે આ ના આવડ ડોહા તને ખબર ના પડે એક તો આમાં મારે હું કેવું ભંગાર સાયકલો લઈને ફરાવી ઓન ખબર પડે જ ના. બંધ કરજે બંધ કરજે. એ આપ બંધ થઈ ગયું. એટલા અર્જનજી ના ખબર શું પડે. ચાલુ ના છું લે પાછું. ના થાય એમ. હે તમને ખબર ના પડશે ને નવા હોય ને તો કોકનું પૂછો તો કોકનું ખબર પડે. ખરેખર શોપમાં મિસ્ટેક છે ભાઈ બંધ. દે લે હેડ.
સારા તે લે લ્યા અલે આ ખોટો ખર્ચો કરશે ને બાઈક તૈયાર છે ને મતલબ હારું બાઈક મળ્યું છે કેટલામાં લાવ્યા છો તમે 35,000 માં લ્યો હારું નહીં મળી ડાયાજી બાઈક કન્ડિશન સારું છે એનું કન્ડિશન સારું છે બાઈક તો સારું છે પણ તમે લાયા તો ખબર નથી પછી કોકનું પૂછવું તું આ સતુરજી તમે હું તો નથી ખબર પડતી થોડી આમાં અને અરે કે મને કે રેસ લગાઈ દેવો છે સાયકલ માં લે સતુજી હું સાયકલ માં ના જીતવા દઉં તો મન કે બાઈક માં ના જીતવા દઉં એટલે સાયકલ માં તો ખાલી અમે શાળામાં જતા ને એટલે રેસ કરતા લ્યા મૂર્ખા એટલે હું એ રેસ તો કરેલા છું એટલે અને પરીક્ષા આવે એટલે સલેટ વાંચી નાખો ને તો 3 હેતર આગી સલેટ જઈને પડતી તો એ પરીક્ષાની વાત જવા દો પણ તમે આ બાઈક લાયા એનું પછી શું કરવાનું છે ગોળ ગોળ ખવડાવવાનો છે એટલે વધાઈ નહીં સોમવાર વધાવાની છે એટલે અર્જનજી આ સાયકલ નહીં આ બાઈક છે ના ખબર પડશે ને કોકનું પૂછવાનું રાખો આપણા ગામમાં મુલાજીન સ બાઈક ઈવન બધી ખબર પડે છે આવડે છે ઈવન તો ના ઓછું ફાવતું હોય ને બધી ના ખબર પડશે ને તો 2 દાડા બોલાવો શીખવાડી દે તો અને હાલ તો ઓછું બે હાથે છો હું કહું ગોમની બહાર તો લઈને જતા જ નહીં હોય નો હેતરોમ શીખજો છો હું કીધું અને 2 દાડા બોલાવે એટલે શીખી દો પછી લઈને બહાર જજો એનો વધાવ વસાણ વધાવવાનું છે સોમવારે વધાઈ ગયો એટલે આપણે છેડોડી લીલા લેટ થઈ જાય હડમ તું કોને શોખ બેસી અટકણ મેલ હું થઉં હાથ દાડા આપવું પડે